જે મીના મંજિલ રેલવે ગરનારો તૈયાર થઈ ગયું છે તેમ છતાં હજુ તૈયાર કરાતું નથી, લોકો હાલાકી અનુભવી રહ્યા છે, શું કહેશો? હું મહેશ વસાવા અપક્ષ કોર્પોરેટર છું. અહીંની જનતાએ મને જ્યારે ઇલેક્શનની અંદર ઘણી બધી વાતો કરેલી છે. આજે સરકારને પ્રશાસનનો હું આભાર માનીશ કે વર્ષોથી જે હાલાકી લઘુમતી સમાજ જે ભોગવતા હતા એનો રસ્તો કાઢવા માટે આજે આ ગન્નારું બનાવ્યું છે. પરંતુ આટલો બધો પૈસાનો ખર્ચો થયો છે, હજી સુધી અહીંની જનતાને આનો લાભ નથી મળતો. અને મેડિકલની અંદર હોય છે, લોકો 1.5-2 કિલોમીટર છોકરાઓ મદ્રેસામાં જાય છે, છોકરાઓ સ્કૂલોમાં જાય છે, લોકોને હાલાકી પડી રહી છે. કોઈ પણ નેતાને બોલાવો મોટા કે કોઈ બોલિવૂડના સ્ટારને બોલાવો, પરંતુ લોકોને જે હાલાકી પડી રહી છે આ રસ્તો વાપરે. જો 10 થી 15 દિવસની અંદર આપના માધ્યમથી જણાય સરકારને પ્રશાસનના નહીં થાય તો મારી તમામ જનતાને લઈને આવી અને આ રોડનું આ ગન્નારું છે એનો ઉપયોગ માટે વાપરીશ. એ કરવાની જરૂર ના પડે. હજી મીના મંજિલ રેલવે અંડરપાસ છે તૈયાર થઈ ગયું છે તેમ છતાં લોકાર્પણ થતું નથી, શું કહેશો? લોકાર્પણ હું સામાજિક કાર્યકર તોશી ભાભીજી આજે આ અંડરબ્રિજની અંદર અમે આવીને જોયું છે કેટલા દિવસથી આ બ્રિજ રેડી થઈ ગયો છે, અંડરબ્રિજ બરાબર. અને પાછળથી 40 થી 50 હજાર વસ્તી ધરાવતું વસ્તી છે, એની અંદર સ્કૂલ છે, કોલેજ છે અને મદરસા અને હોસ્પિટલ જવાનો અવર જવર રસ્તો છે. 2 થી 1.5 કિલોમીટર ચડી અને લોકોને જવાની હાલાકી થઈ રહી છે. ઓલરેડી 2 વર્ષથી તો પબ્લિક ભોગવી રહી છે. હવે અમારા કાઉન્સિલર મહેશભાઈ વસાવા જાતે અને સામાજિક કાર્યકર તોશી ભાભી અમે જાતે એવું નક્કી કરીને બેઠેલા છે, જો 10 થી 15 દિવસની અંદર જો આ બ્રિજ ચાલુ કરવામાં નહીં આવે, રેલવે તંત્રને બી જણાવવાનું કહું છું અને જે બી આની અંદર લાગતું તંત્ર હોય એ જાગી અને જાગૃત થઈને તાત્કાલિક ધોરણે જે બી નેતા અભિનેતા હોલિવૂડના લાવો કે જેને બી લાઈન જેને ખાતમુહૂર્ત કરવું એ ચાલુ કરાવી દો. નહીં કે 10 થી 15 દિવસની અંદર અમે જાતે આવી અને આણંદની જનતાને બધા વડના ભેગા કરીને જાતે રિબિન કાપીને ખોલી અને ખુલ્લો મૂકવામાં આવશે અને કંઈ પણ જાણ નહીં થાય એની તમામ જવાબદારી તંત્રની રહેશે. જોરદાર.